પાયાનું ખાતરમાં ઘણીવાર ખેડૂત મિત્રો આપણે અત્યાર સુધીમાં રાસાયણિક ખાતરોનો આપણે આગ્રહ રાખીએ છીએ અને સાથે સાથે અત્યારે બજારમાં સારા જૈવિક અને ઓર્ગેનિક ખાતરો અવેલેબલ છે. જે જગ્યાએ સેન્દ્રિય ખાતર અથવા છાણિયું ખાતર અવેલેબલ નથી એવા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરીએ છીએ કે આપણું કામાનું ડોક્ટર ભૂ સમૃદ્ધિ આવે છે. તમે ધાણા છે, જીરું છે, મેથી છે, ડુંગળી, લસણ છે, વીઘાની અંદર તમે ઓછામાં ઓછી 4 થી 5 બેગ તમે નાખી શકો છો. દાણાદાર ખાતરમાં ખેડૂત મિત્રો આપણી પાસે ડોક્ટર ભૂમિરાજ છે. જે જમીનોમાં કાર્બનનું લેવલ ઘટે છે, વધે છે, બરાબર છે, કે કાર્બનનું પ્રમાણ ઓછું છે, ઉત્પાદન ઓછું આવે છે, દિન પ્રતિદિન રોગ પ્રતિકારક શક્તિઓ ઘટતી જાય છે જમીનની, તો ભૂમિરાજ છે તમે એકરમાં બટાકા સિવાયના પાકોમાં, બરાબર છે, એકરમાં 1 બેગ તમે ભૂમિરાજ આપી શકો છો. અને ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે એ પણ એકરમાં 1 બેગ આપી શકો છો. જે ખેડૂત મિત્રોને જે આપણે ડીએપી ના વિકલ્પ તરીકે અથવા ડીએપી ઓછું કરીને ઓર્ગેનિક ડીએપી, બરાબર છે, કે જેમાં ડોક્ટર સારથી કરીને છે, એ પણ તમે એકરમાં 1 થી 2 બેગની અમારી ભલામણ છે. સાથે સાથે જે ઘણા બધા ખેડૂત મિત્રો ડુંગળી છે, લસણ છે, એવા બધા પાકો માટે પણ આપણું 5 થી 10 કિલો ન્યુટ્રા પાવર આવે છે. ઘણી બધી વસ્તુમાં અમુક ખાતરો એવા છે ખેડૂત મિત્રો આપણે કે તમે પાયાના ખાતરમાં ડોક્ટર માઇક્રોરૂટ એકરમાં 4 કિલો આપવાનું છે. આ 4 કિલો ખરેખર તમે કોઈ પણ એવું જરૂર નથી દરેક સિઝનમાં વાપરશો એટલો બેનિફિટ તમને છે. તો આપણે પાયાના ખાતરમાં જે માઇક્રોરૂટ આપણે 4 કિલો આપીએ છીએ તો તમારી જમીનમાં રહેલા અલભ્ય જે ફોસ્ફરસ છે અને માઇક્રોન્યુટ્રિયન્ટ છે એને ઉપાડવાનું પણ કામ કરે છે. સાથે સાથે વિપરીત પરિસ્થિતિમાં તમારા છોડને ટકાવી રાખવાની ક્ષમતા પણ એની અંદર છે.